દિવાળી ના ફટાકડા ને લાના ટેટા લેવાય બેટું હા પણ હું કહું આપણે ઉણી યાર ખેતીમાં ભલી વાર આવ્યો નહીં તને ખબર હે પૈસા નહીં બાપા પોહન તો તમે હે ને લાવશું ટેટા એવું નહીં પણ લેટ લાવશું આપણે બરોબર તમે સમજો કતી તો સારું એમ લાવવા જ પડી અરે રે પૈસા તો હી નહીં આવું ના કરાય છોકરા બાપા મારે કપડો લાવો છે દિવાળી નજીક આવે છે ઓતારી લે લાવવો જ પડી તને ખબર હે આપણા ઘેર પૈસા નહીં બેટું ના જોવાય બધું આવું ના વિચારવાનું હોય આપણે વરસાદ આવે તો ખેતરમાં જેવા આવ્યું તું એ બધું આપણે ફેલ જતું રહ્યું તો કતી સમજો બાપાનું તો સમજો અને તમારે એવું હોય હું ઉસી પાસી ના કરી હું સગવડ કરી આલું મારે આજ જ જોઈ પણ આજ જ જોઈ કાઢું આમ હાડો કશું વધુ નહીં કોક કરીએ ચોકથી ઉસી પાસી ના કરીને તમારો તહેવાર સુધારીએ બીજું તો શું કરો બાપુ હો ભલજી આવું નહીં બજારમાં ફટાકડો લેવા લે સુનિલ આપવું તો સ પણ ભાઈ પૈસા નહીં હું કરું કે આ હું તો હે દેવા તમારે આવો છે રો તે હું કહું તો હંગાત આવું તે મણા છોકરો ઓલે કતી લીયા લે તું લીયા લે ના પણ આછો લીયા લુગરો ને લીયા લે તહેવાર નજીક આવે જોઈ લીયા લું પૈસા નહીં ચમ પૈસા ને કોમ નહીં કરતા રે કોમ નોકરી તો જો હ નોકરી છે ઉપર ઘરમાં પતી જોય હવે સી નહીં બહુ જાજા પૈસા છોકરો રીખવાનો હે કપડો લેવા બધું ચેમનું પૂરું કરવું કે કરવું પડે એમ કે તહેવાર નજીક આવે લીયા લો પડે છોકરો ને આકો નાખો તો ભાઈ તે એમ કર તું ઉસીને હાલતો હોય હું આવું તારા હંગાત અત્યારે જ નહીં કાલ હોરા હાલો આ તો કશું વાત નહીં હેડો તને આજે તમે જતા હો કાલે પછી તમે આવશો તો અમે આવશું બીજું તો શું કહીએ કેવું હારું હેડો સાહેબ હું જતા હોઉં ભાઈબંધ સેવા મળી કાલ આલુ કઈ નાહી ગયા લ્યો લાવશું હો ચિંતા ના કરવાની હો ને ઉસી પાસીનું ચોક કરશું લાવશું તો ખરા અમે તમ બાપા દારી જઈએ હે હા બાપા ચેમ દારી જો હોલે છોકરો તમ પૈસા સીધ નહીં લે પૈસા નહીં પણ તમારે થોડું આટલી ઉંમરે દારી જવાય તો હું લાવું ઉસી પાસી ના કરીને લઈ આલું તો મને ભરાચ્યો મને અત્યારે જ જોઈ હું અત્યારે જ જોઈ ના અત્યારે નહીં તમારે દાડી નહીં જવાનું હું જવું હોદવા પૈસા ઉસીના પૈસા કરીને તમને આજે રાતે ટેટા લઈ આલે ભાઈ અત્યારે હેડો તાર નહીં હા અત્યારે હાલે લેડો અત્યારે જ તમને લઈ આલું પછી તો ખુશ થઈ જવાનું ઘણા પોહણ માગવા આટલામાં તહેવારમાં હાલય કોણ આવામાં અને આવરી હવા ના હોય ટાબરિયો તમારો લે ડોલાજી બોલો ભલજી જય ભગવાન કો ચો ઉપાડ્યું હું આ દિવાળી આવી નજીક હા તે હું યાર વિચાર્યું કે બકુ બાપા હાન જવું તે વ્યાજવા કીધું પૈસા લઈ આવું બરોબર અરે આ ભલજી હું કહું યાર આ દિવાળી એટલી કાઠી આવી છે ને મારી સોગન 1 રૂપિયો પહાન નહીં રૂપિયો અરે બહુ કાઠી યાર આ મારા જો બે રીહોણો છે ઓને લુગડો લેવાયો અને ટેટા લેવાય મારા પોન પૈસો ઓણોય નહીં તહેવાર આવે એટલે યાર હું એમ વિચાર્યું કે ઢોલાજી પોનથી લઉં તો જ માગવા ના થાવ તારું કરું યાર આટલો કોમ ધંધો કરીએ તો છતાં પણ આ એ પણ દિવાળીનો તહેવાર આવે ને એટલે જ આપણે પૈસા નહીં હોતા બોલો તે હું કહું મને હાલશી બકોજી કહો બકાજીની વાત કરીએ હા તે લેવા તા આપણે જઈએ ને હાલતા હોય તો વ્યાજવા અરે તો હું બકુભાઈ કહું છું તો હાલશી એ હા લે પૈસા ના તો થપ્પા હોય જ છે ઢોલાજી જય ભગવાન બકાજી કેવું ચાલે કયો બસ હું ચાલે જો ને આ થોડું મગફળી વેચીને આવ્યો છું મગફળીઓ વેચ્યા તમારે તો હારા દારા ને અમારે તો તહેવારો શિખર એવા મંદીમાં તહેવારો આવી કે તહેવારોમાં મંદી થઈ જાય કોઈ ખબર પડતી નહીં યાર એવું છે તાન પૈસામાં ઉપર ઢોલાજી અમે એક કોમ લઈને આવી તે કાઢ્યાલો તો સારું એમ શું કોમ પડે ઢોલાજી કયો કી બકુભા હા જો અમે આયા તો છે તમારા પાસે બરાબર પણ નિરાશ કરીને ના મોકલતા
પણ હું કોમ જે હોય તો ખોટ કે ફોડ પાડો કે પૈસા જોઉં છું વેચવા હા પાછા આપી દેવાના તમને. જો ભાઈ પૈસાની વાત તમારી વાત સાચી જ લેવાના પણ ગઈ વખત 15,000 આલ્યા હતા તોય તમે આલ્યા પેલા 8,000 આલ્યા પાછા બોનો કરી કરીને તમે લઈ માં તો ટોટાઈ ગઈ છે તમારી ઘેરા ઉગવાની કરવાનું હું મારે પકવા પણ આ વર્ષ એવું ચાલે છે ને તે ખેતીમાં કશામાં સાર આવતું નહીં. હવે ભાઈ એ તો કુદરતી છે કાજી હું કહું કે મારી પરિસ્થિતિ તો સમજો અને મારા આલુ ઘરો લેવારી હોનું પેલું ભરાચ્યો લેવારી હોનું હતી કે કદી કરી આલો તો સારું એમ. હા હા આવું કરો ડોલાજી તમે તમારે માગો છો પૈસા કહો પકુભા હું પૈસા તો માગું છું. હા 19 સાલ એવું બન્યું ને હા. મગફળીઓ કાઢી બરાબર પાછું મારી મગફળીઓ વરસાદ પડ્યો ને તે મગફળી એમની મૂકી છે. ભાઈ જો એ તો કુદરતી છે બરાબર પણ વ્યવહાર ઉપર રાખવું પડે. વ્યવહાર હું વિચાર્યું તું મેં કીધું મગફળીઓ કાઢી હા પકુભાને કીધું મેં પૈસા આપી દે બરાબર પણ તમે અમારી થોડી મજબૂરી સમજો તો બાપા આલો તો પૈસા સારું છે. જો ભાઈ હવે એવું છે ને જો તમારે બે હમ નહીં જોતો હું આ બે છોકરો હમ હું જોઉં છું અને આના પૈસા છે ને એ તમારે જવાબદારી લઈ પડે ભાઈ. એ તો હું જવાબદાર લઈ બધું પણ ના ના એવું નહીં જો 10,000 નહીં પણ 5,000 તમને આલું છું અને આવું મને 4-5,000 જોવું છે તો એને 3,000 આલું છું એમ કહીને હું તમને આલું છું પૈસા પણ એનો ટાઈમ થાય એટલે તમારે આલી દેવા પડશે. ચોક્કસ આપી દે બધું આપી દેવા પડશે હો ભાઈ. ચોક્કસ આપી દે. હા, જો અને આ છોકરોનો હમ જોયું છે મેં બરાબર હા એટલું યાદ રાખજો. હા તાને આ પહેલી વખત આ છેલ્લી વખત સમજજો આ પૈસા પછી આવશો કરો ને વ્યવહાર તો પાછા નહીં મળતા મને લ્યો આ ગણી લે અને ઈઓ નાલ દેજો બાકી ના થાય ડોલાજી અને તમારી જવાબદારી યારી હા અને છોકરો અને પાછા લેવડાવજો ફટાકડાનો લુગડો પાછા વાપરી ના નાખ પાછા. ના ના હવે લુગરો ને ટેટા લેવા તો પૈસા લીધા હા લ્યો હા કઈ ઘણી લેજો. બરોબર છે ને ઓવા અને જો અને ના લઈ આલે ને તો મને નાઈ કહેજો પૈસા પાછા લઈ લે. અમે ડાયરેક્ટ જ જવાના આમ ઘેર જ નહીં ઘેર જ જઈએ નહીં જવાના. અને તમે લઈ જજો છોકરા માટે પાછું ઓવા તારે અરે આ તો તહેવારમાં આવ્યા છો એટલે મારથી નાય ના પડવાનું હવે શાંતિ જો ને મીઠાઈ પાછા લઈ જજો ઘેર હા હારે ઉપર જો બજારમાં અને કહેજો પાછા મને બરાબર ને પકુભા હા એટલે કટ કરજો. સુન્યા તું આમ આવજે કે આ બધું લે પોકી જવું કહો પેલું ઉમિયા ખુલી જ પાવું પ્રતિ જતા રહીએ ને એમ સારું. ના હોય તો જોવા જ પેલું બંસી નહીં આવી જુઓ શ્રી ઉમિયા ફટાકડા ભંડાર એક નંબર ટેટા મળી યાર એવું છે તાને મને ખબર મને વાત મળી હતી. જોઈ લે પછી પ્રતિ તું ઓટો મારીએ એવું કરીએ અરે તમારે યાર ઓટો મારવાનો જ નહીં આવે ગમી જ જાય શ્રી ઉમિયા ફટાકડા ભંડાર ઢોલાજી જોરદાર છે એમ ઉભા પેલા જોવા દો હા જોરદાર ફટાકડા મળ્યું મને વાત મળી હતી. હા વાહ બરાબર એટલે આપણે રોંગ સાઈડ માં આવી જઈએ ઓમ જવાનું હતું એટલે રાજી રહીને રહો. મળી ગયું ભૂલ આપણી સાડા ડ્રાઈવર ની ભૂલ છે પેલા તો રિક્ષા બોલાવવાની હતી યાર અને રોંગ સાઈડ લઈને આવું હા હરીનું યાર તે તો સારું લે સી ઉમિયા ફટાકડા પર વરસાદ ની યાર હોલસેલ ભાવે પાછું મળે છે જો જોજો પાછા અમદાવાદ તો એ બીજ કઈ પડ્યા તમારે લેવા ને ફટાકડા લેવાના જ છે ને અમુક મારો છોકરો નહીં હોય એટલે પણ ભૂલી ગયો માસો લગન થી મારના ભાઈ નો છોકરો છે ને માટે લઈ જાઉં આખો દર ઓઢો છું ને કોદરા વાળું નહીં લેવાડો હવે પતિ નહીં આ કંટાળો તો હોવાનો કેમ આવ્યો લે બોલશું ને ટેપ થાય છે કે કેમ આવ્યો તું એકન
ફટાકડા લેવા બોલ ફટાકડા જોરથી બોલ હમણાં ફટાકડા લેવા તો નહીં ચાલે ટેટા લીધા વગર ના ફોરવા જ પડી મજરા મજરા ટેટા પર એમ બીક લાગે ના કે ના જોરદાર ફોડું હા ઓ તારી મજરા આવ્યો શું બોલ અને ચોકન આયા ઓલે તમે ટેટા લેવા મજરા મજરા આયા હો શ્રી ઉમિયા ફટાકડા ભંડારમાં સાચું સારા ફટાકડા છે બોલ વૈકન ટેટા જોર ફૂટી નહીં હા ભલજી એવા ફટાકડા કેવા હે ને પેલા ઘેરથી તો જુઓ ઘેરથી નહીં તમને ખબર એક જોયું હા હવે સુનિલ આપણા પહેલા આવી ગયો છે અલે સુનિલ એ નકોને કીધું તું ત્યાં આવી લે ગયો ઓય ભાઈ તું ચાલ તમે આવી ગયો છે છે લેવા જે વેલાય પેલા એવું છે અને આવું છે લે લિસ્ટ છે 70 રૂપિયા 150 રૂપિયા 130 200 રૂપિયા અલગ 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 75 જાતના છે વસ્તુ બધું પેલાજી પેક થઈ મારતો બે લાવ્યો તું તે ઓહો 64 વસ્તુ છે યાર તમારે જે લેવું હોય બોલો અને લાલભા હા પેલું ગઈ વખત લોટરી લીધું હતું ને તો તેમ તો આખા ગોમમાં દોડે કે ઉના થાય ભાઈ બંધો માણસ પૂરા અડકી ગયા હતા પેલા પૈસા ના ના હોય તાને કદી ચા પીને જતા રહ્યા હજી આવ્યા નથી થોડા અહીંયા છોકરો લઈ આલો મારા લેવાનું બધું છે જો તારા બાપા પાસે પૈસા નહીં હું આ લેવું છે ને આ લેવું છે તું લેવાનું તહેવાર આવે છે હા માં ના જો આ દૂધ લેવાનું બલજી ડખો કર્યો આફત 3000 લીધા 3000 માં જેટલું આવે એટલું લઈ આલવાનું છોકરો લુગડો છે નો લેજો લુગડા કે દાદા લુગડો તો લઈ આલવાનો નહીં મેં 1000 દે ને 2000 નું લેવાનું હા ના આવે યાર 2000 લિસ્ટ થઈ ગયા છે વાત તો તમે ના ના ખાસું આવશે યાર ભાવ બધા સસ્તા ભાવ આપણે સહીને પેલા તાલુકાના ભરતભાઈ યુવાનો ઓળખીતા છે કોકા તો એવું ઓળખીતા હોય તો બસો ઓછા કરતો હા એમ નહીં ઓળખીતા હોય 200 ઓછા કર્યું ઓછા 1000 રૂપિયા ઓછા કરી યાર પણ ઓછા કરવાની જરૂર જ નહીં ભાવ જ રીઝનેબલ તમે જોવા 65 રૂપિયા 60 રૂપિયા 60 રૂપિયા હોય સારું બજારમાં તો 110 રૂપિયા છે યાર એ તો કહું ઓછા તાજપુરા જવાય યાર બંસરી હોટલે હલો સાવ ને પેક થઈ જાય પછી આપણે કઢાઈએ માલ તો લા એનો જઈએ તો ગીરદી હોય તો ગીરદી આખી રાત 12 વાગી જાય તો એ નંબર નહીં આવે એના કદી વહેલા પહેલા એટલે ભલાજી આ મેનુ તો પર આ તો જો નવી તો નવી રંગે બિરંગી છે બધી નવી આઈટમ હવે નવી ને પાછી ઓ તો બીજી શાક ખાય છે તો આપણે હોય મજરા ચોકડી તાને આ રિયો તો આ તો કોણ આ રી હોય રાખી આપણે બંસરી હોટલ પાસે બરાબર તો રાખી તો ઘરાગોન તો બે જ હોય આ તો આપણે ઉભા રહીશું ને તો રાતે 12 વાગે નંબર નહીં આવે ભાઈ એક વચ્ચે પહેરી જવું ના જો તો ખરા નવી રંગે બિરંગી ને નવી વસ્તુ બોલો આ તો ખરીદી લઈએ એમ લેવું જ પડે ને ફટાકડા એ બલજી મારે તો પેલું રહ્યું ને પેલું ફૂટ વાળું એ પેલું લબરું રહ્યું ને એ ફૂટ એ બંદૂક લેવી છે બંદૂક લઈ જાઓ અમે તારામાં ભરાતી ચાલો પેલી મફળી હતી તે ભૂંડે આવી ના અડધી રાતે પોતે ચાલુ કરી દો ફૂટ આ તો ના વાગત ખેતરમાં જે સાપડા પર સર્જન ચાલુ કરી દે પણ અવાજ શું કરશે આ હેડો આપણે વાતો કરાવે કે લેવું છે લઈ લેડો પછી છોકરા બની છે આ છોકરો તૈયાર કરો કે હું જલ્દી કરો લેવાય તમે શું લેવાય લે આ છોટુભામાં જાગી હો હું તો કાઢી લઈ લીધું યાર આ તો આખી દુકાન ખરીદી છે આ 2000 નું પોણથી તો કોઈ ના આપોતી યાર હોય કેટલું બધું આવ્યું તમે લીધું ને ફ્રી આપ્યું હા માર તો બે ખુશ થઈ ગયા યાર છોટુભા છોકરાની આવતા પાછા તમે એ રાતી ફોડો તો કોના પૂરા મારી નાખો આપણે તો ઘેર જેમ બધા મોકલ લે કે હોય જ જવાય ટેટા